સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જ્ઞાન અને આશીર્વાદના મહાપર્વ ગુરુ પૂર્ણિમાની જિલ્લામાં કરાઈ ઉજવણી। ભક્તિભાવના અમૃતથી સિંચાયા ગુરુદ્વાર, શિષ્યો થયા ધન્ય। અમીરગઢમાં ભેગડ ધસી પડતા 2 શ્રમિકોના મોતનો કાળો કિસ્સો, તંત્રની બેદરકારીનો ઊંચકાયો પડદો। થરાદમાં નશીલી દવાઓનું મોટું નેટવર્ક ઝડપાયું, લાખોની ગોળીઓ સાથે 2 ઝડપાયા, નશાના વેપાર પર પોલીસનો સપાટો। કાંકરેજમાં સંકલન બેઠકમાં ધારાસભ્ય અમરતજી ઠાકોરના નેશનલ હાઈવે ઓથોરિટી પર આકરા પ્રહાર, પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે તંત્રને ખખડાવ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરમાં ગુરુ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી, ત્યારે પાલનપુરના શ્રી વિજય હનુમાન આશ્રમમાં પણ ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। પાલનપુર સહિત જિલ્લાભરમાં આજે વિવિધ મંદિરો અને આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાના ગુરુ મંદિરોમાં ભક્તોની વહેલી સવારથી ભીડ ઉમટી હતી। ગુરુ શિષ્યને અંધકારથી પ્રકાશ તરફ દોરી જાય છે, ત્યારે ગુરુ મહિમાને વર્ણવતી ગુરુ પૂર્ણિમાની આજે પાલનપુરના રામલીલા મેદાન પાસે આવેલ શ્રી વિજય હનુમાન મંદિર ખાતે ઉજવણી કરાઈ હતી। આજે વિજય હનુમાન આશ્રમ ખાતે હોમ હવન અને ગુરુ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ગુરુ પૂજન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरु कृपा। बोलिए परम पूजनीय महामंडलेश्वर स्वामी श्री कल्याणानंद गिरी जी महाराज की चरणों में कोटि कोटि वंदन। और आज व्यास गुरु पूर्णिमा की तरफ से मैं पालनपुर वासियों सबके लिए हार्दिक शुभकामनाएं, खूब खूब आशीर्वाद। भारतवर्ष के समस्त हिंदू वासियों को व्यास गुरु पूर्णिमा की तरफ से मैं खूब खूब आशीर्वाद देना चाहता हूं। और आज विजय हनुमान संन्यास आश्रम में गुरु पूर्णिमा महोत्सव मनाया जा रहा है। सभी भक्तगण, हिंदू धर्मवासी सब लोग पधारे, बीएचपी कार्यकर्ता सब और बीजेपी कार्यकर्ता सभी लोग यहाँ पर, नगर पालिका कार्यकर्ता सभी लोग यहाँ पर पधारे। सबके लिए खूब खूब आशीर्वाद। जय गुरुदेव। કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલા ભરવાડ સમાજના જાજાવાડા વાળીનાથ મહાદેવ મંદિરમાં આજે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે સમસ્ત ભરવાડ સમાજે ગુરુગાદી વાળીનાથ મહાદેવ મંદિરમાં ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં સૌપ્રથમ 1008 મહામંડળેશ્વર મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુ શિષ્ય પરમ પૂજ્ય ગુરુ શ્રી 1008 મહામંડળેશ્વર મહંત શ્રી શિવપુરી બાપુની ગુરુવંદના કરી પૂજા અર્ચના અને આરતી કરી હતી। ગુજરાતભરમાંથી જાજાવાડા ભરવાડ સમાજના ભાઈઓ અને બહેનો આ ગુરુવંદના કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા। સવારે 11 વાગ્યાના શુભ મુહૂર્ત પ્રમાણે ગુરુ શ્રી શિવપુરી બાપુની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી। આ અવસરે પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુએ સમસ્ત ભરવાડ સમાજને 4 સંકલ્પો લેવડાવ્યા હતા, જેમાં ભરવાડ સમાજ શિક્ષિત બને
અંધશ્રદ્ધાથી દૂર રહે, વ્યસન મુક્ત બને અને ભરવાડ સમાજના લગ્ન સમૂહ લગ્નમાં થાય. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે નવા સિંહાસન ગાદી પર પૂજ્ય ગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લઈને સૌ ભરવાડ સમાજના ભાઈઓ અને બહેનોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર ભરવાડ સમાજે આ ગુરુ પૂર્ણિમાનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો. સમસ્ત ભરવાડ સમાજની ગુરુ ગાદી એવા થરા મુકામે જાજાવાડાની ધરતીમાં ઘનશ્યામપુરી બાપુ એમના સાનિધ્યમાં આજે સુંદર મજાનો ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો અને એની અંદર સમસ્ત ભરતખંડના ભરવાડ સમાજ વધાર્યા. આજે અમે ખૂબ કૃતજ્ઞતા બાપુનો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભરવાડ સમાજ માટે બાપુએ શિક્ષણની જ્યોત જગાવી છે. કુરિવાજો, અંધશ્રદ્ધા અને ઘણા બધા સમાજને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે પૂજ્ય ઘનશ્યામપુરી બાપુએ કરોડોના દાન કરી અને સહાય કરી છે. શિક્ષણમાં પાટણની અંદર પણ જ્યારે અમારું ભરવાડ સમાજનું શિક્ષણ સંકુલ બની રહ્યું છે એમાં કરોડો રૂપિયાની સહાય અને મદદ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ સમસ્ત ભરવાડ સમાજને કરી રહ્યા છે. તો બાપુનો એક જ સંદેશ છે, શિક્ષણ એ જ કલ્યાણ. શિક્ષણ લઈ અને ભરવાડ સમાજની જાગૃતતા આવે, ભરવાડ સમાજ વિકાસ થાય એવો ભાવ વ્યક્ત કરી અને અમે અહીંથી જઈ રહ્યા છીએ. સમસ્ત ભરવાડ સમાજની ગુરુ ગાદી એવી જાજાવાડા દેવસ્થાન ખરા મુકામે આજે સમગ્ર મોટા પ્રમાણમાં ભરવાડ સમાજ ઉમટ્યો છે. માન્ય ઘનશ્યામપુરી બાપુશ્રીએ આજરોજ તમામ ભરવાડ સમાજની શુભ આશીષ આપ્યા છે અને આશીષ દ્વારા સમાજનું કલ્યાણ રહે, સમાજમાં શિક્ષણ, જાગૃતિ અને સતત આગળ વધતું રહે એવી અપેક્ષા તમામને ગુરુ પૂર્ણિમા માટે શુભેચ્છા પાઠવું છું. નામ છે ભરવાડ સેતર. અહીંયા અમે ગુરુ પૂર્ણિમાના દર્શન કરવા આવ્યા છીએ અને બધાની બધા બાબુની નર્મદી નદી અહીંયા દર્શન કરી અને બધાને આદેશ કરું છું કે ભરવાડ સમાજમાં બધી છોકરીઓ ભણે અને સારું આગળ વધે એવી મારી નર્મદી વિનંતી છે. આપનું નામ? આજે સમસ્ત ભરવાડ સમાજની ગુરુ ગાદી જાજાવાડા દેવની જગ્યા થરા ગુરુ પૂર્ણિમા પ્રસંગે ઉપસ્થિત ભરવાડ સમાજને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આશીર્વાદ. અમારા ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશ શિવપુરી બાપુ સમસ્ત ભરવાડ સમાજને ખૂબ સુખી રાખે, સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે. આજના ગુરુ પૂર્ણિમાના પ્રસંગે ભરવાડ સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય, કુરિવાજ દૂર થાય, સમાજ વ્યસન મુક્ત બને અને શિક્ષણ તરફ આગળ વધે એવા અમારા ઈષ્ટદેવના શિવપુરી બાપુના સમસ્ત ભરવાડ સમાજ ગુરુ ગાદી તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. આજે ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુનો જે ગુરુ શિષ્ય છે તે ગુરુના આજે ગુરુ વંદના કરવામાં આવે છે અને ગુરુ પૂજના કરી અને ગુરુના આશીર્વાદ લે છે. આપણે અહીંયા થરા વાલીનાથ મંદિર એટલે કે ભરવાડ સમાજનું જાજાવાડા દેવ તરીકે વાલીનાથ મંદિર થરામાં આવેલું છે. અહીંયા સૌ ભરવાડ સમાજ અહીંયા ભેગા થઈને ગુરુ વંદના કાર્યક્રમમાં જોડ્યા છે. આપણી સાથે અન્ય પણ ભરવાડ સમાજ જે જોડાયા છે એમની સાથે આપણે પ્રયત્નો કરીશું. આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમાના દિવસે આજે ગુરુ વંદના કરવામાં આવે આપ શું કહેશો? બસ આજે અમારા શિવપુરી બાપુ જે ગુરુ ગાદી હતા એમની જગ્યાએ અત્યારે ઘનશ્યામપુરી બાપુ ગાદી પડી છે અને તમામ સમાજ અહીં તો અત્યારે આ મંદિરે ગુરુ ગાદીનો પતિ થરા આપણા નગરજનો તથા તમામ ભરવાડ સમાજની ગાદી પતિ એવા ઘનશ્યામપુરી બાપુના સાનિધ્યનું આજે આપ શું કહેશો? આજ રોજ સમગ્ર ભારત દેશમાં નહીં પણ પૂરા વર્લ્ડમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજ અમે ગુજરાતના ભરવાડ સમાજ અમારા ઈષ્ટદેવ વાલીનાથના દર્શને, અમારા ગુરુજીના દર્શને આવ્યા છીએ. આજે અમારા સમગ્ર ગુજરાતના ભરવાડોનો ભાઈઓ હિલોડે ચડ્યું છે અમારા ગુરુજીની પૂજા કરવા માટે. અમે સૌ અહીંયા ગુરુજીના દર્શન કરવા આવ્યા છીએ. ગુરુજીએ અમને આશીર્વાદ સારા આપ્યા છે અને આજે રોજ અમે આ આશીર્વાદ લઈને અમારા પૂરા સમાજના આશીર્વાદ આપ્યા છે અને આ આશીર્વાદ અમને પડશે. ચોક્કસ આ જગ્યા વર્ષો પુરાણી છે, 5000 વર્ષ પહેલાની છે. કૃષ્ણ ભગવાન પણ અહીંયા આવી ગયેલા છે એટલે અમને વિશ્વાસ છે કે અમારા ગુરુ પર અને અમારા ગુરુ આશીર્વાદ આપ્યા એ અમને ચોક્કસ પડશે. અસ્તુ જય હિન્દ.
જય જાજાવાળા દેવ. અહીંયા અમારા સમગ્ર ભરવાડ, સમગ્ર ભારત ખંડના ભરવાડનું આસ્થાનું કેન્દ્ર જાજાવાળા દેવ અને અમારા ગુરુ નરભેપુરી શિવપુરી અને એમના શિવપુરી પછી ઘનશ્યામપુરીને અહીંયા ગુરુસ્થાન ગાદી આપેલી છે. સમગ્ર ગુજરાતમાંથી ભરવાડ અત્યારે અહીંયા ગુરુને વંદના કરવા માટે પધારેલા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આસ્થાનું કેન્દ્ર બધાએ આશીર્વાદ ગુરુના લીધા અને એ આશીર્વાદ રૂપે ગુરુએ જે એમને ઉપદેશ આપ્યો કે ભાઈ પહેલું કામ શિક્ષણનું કરજો, બીજું કે કોઈને કંઈ પણ મદદરૂપ થવું હોય તો ધાર્મિક કામ કરજો, સારા સારા કાર્યોમાં બધા જોડાવજો, એવી આખા સમાજને ગુરુએ એમને ખૂબ જ રાજીપો કરીને બધાને આશીર્વાદ આપ્યા. એવી જ રીતે અહીંયા 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણે સ્વયં શિવલિંગ સ્થાપના કરી હતી અને એ સ્થાપના આખા ભરવાડ સમાજને મુખ્ય આ જાજાવાળા દેવ અને થરા મુકામે તમારું ગ્વાલીનાથ મંદિર આવેલું છે એ અમારા સમાજને ખૂબ જ પ્રિય અને ખૂબ આસ્થાનું કેન્દ્ર છે. અને હું મારી વાત પૂરી કરું. જય દ્વારકા. અન્ય પણ એક શિક્ષિત જે યુવાન છે જે જોડાયા છે એમની સાથે પણ વાત કરવી. સાહેબ, શું કહેશો આજે ગ્વાલીનાથ મંદિરે ગુરુ પૂર્ણિમા હોવાના લીધે આજે બહુ લોકો અહીંયા ભરવાડ સમાજ તમારો એકઠો થયો છે બાપુના આશીર્વાદ લે. બાપુએ આજે ગુરુ તરીકે શું તમને કહ્યું છે? આમ તો અમારા અગાઉ જે વડીલોએ મારા કીધું, આજાભાઈ છે, અમારા ભાઈ છે, એમને લોકોએ જે બાઈટ આપી એના અનુસંધાને હું મારી વાતને આગળ ધપાવું તો આમ તો અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂર્ણિમા, ભગવાન વેદ વ્યાસનો જન્મ દિવસ. એનો અર્થ એવો કે ભરવાડ સમાજ શિક્ષિત હતો, શિક્ષિત છે અને શિક્ષિત રહેશે. જો ભગવાન વેદ વ્યાસની જન્મ જયંતિ અનેક સમાજો ઉજવતા હશે તો એમાં ભરવાડ ક્યાંય પાછો નથી. આજ અમારી આસ્થાનું કેન્દ્ર સમસ્ત ભારત વર્ષના ભરવાડ સમાજની ગુરુ ગાદી એટલે અમારી થરા જગ્યા અને ત્યાં ભગવાન વેદ વ્યાસની જન્મ જયંતિ અમારા રામલીન શિવપુરી બાપુ ઉજવવાનું કહી ગયા હતા. એ પરંપરા અમારા ચાલુ વર્તમાન મહાન શ્રી ઘનશ્યામપુરી બાપુએ ચાલુ રાખી અને સમસ્ત ભારત વર્ષના ભરવાડ સમાજ આજે અહીં હિલોડે લઈ રહ્યો છે. તમે શિક્ષણની વાત કરી તો શિક્ષણમાં ભરવાડ સમાજ અત્યારે ક્યાંય પાછો નથી. ખૂબ દુનિયાના ખૂણે ખૂણે એક આગવી તૈયારી કરીને અમારા મનોભાઈ જેવા માગુડા એમને પોતાના નારાયણ ધામમાં, અમારા હાજાભાઈ હોય તો સરવાલધામ શક્તિધામમાં, અમારા અનેક બીજા સમાજના જે સમાજના રત્નો છે એ શિક્ષણની એકને જગ્યાએ છે. પૂજ્ય બાપુના આશીર્વાદ લઈ અને એમના આદેશની શિરોમાન્યમાં આપી અને ભરવાડ સમાજ ક્યાંય શિક્ષણમાં દુનિયાથી પાછળ ન રહી જાય એની નેમ લઈને અત્યારે નીકળ્યો છે. અને આજના કાર્યક્રમમાં ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમમાં શિક્ષણને પણ એટલું જ મહત્વ આપ્યું છે. અને બાપુએ જે કહ્યું છે આજે જે સંકલ્પ તમને કહ્યા છે કયા સંકલ્પ? આજના જે બાપુએ સંકલ્પ 4 કર્યા છે એમાંથી અંધશ્રદ્ધા દૂર કરવી. સૌથી પહેલી ભરવાડ સમાજ અંધશ્રદ્ધાથી દૂર હતા. બરાબર. ભરવાડ સમાજ શિક્ષિત છે. ભરવાડ સમાજ શિક્ષણ લે એટલે આગળ વધે. વેમ અને કુરિવાજો આવા જે એમને 4 પગથિયા કીધા છે એનાથી સમાજને દૂર રહેવાની ખૂબ મહત્વની પૂજ્ય બાપુએ વાત કરી આજના કાર્યક્રમ. તો આજે પ્રકારે અહીંયા જે ભરવાડ સમાજના યુવાનો પણ એને પણ એક સમાજના જોડાયા છે એમની પાસે વાત કરો. શું કહેશો? આજે અમારા પાટણથી અમે આવીએ છીએ. અમારી ધર્મગાદી થરા વાળીનાથ ગુજરાત રાજ્યની અને અમારા બાપુએ સંદેશો કે કુરિવાજો શિક્ષણ વિશે વાળો તમામ સમાજને એક આશીર્વાદ મળે રિવાજો બંધ કરવાનું. આજે અહીંયા જે ભરવાડ બહોળી સંખ્યામાં છે, હજારોની સંખ્યામાં અહીંયા જોડાયા છે અને બાપુના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવે છે. માનસી ચૌહાણ, DK ન્યૂઝ, કાંકરેજ. અષાઢી પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ભારતીય સંસ્કૃતિમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુ પૂજનનો મહિમા હોવાથી ગુરુનું ઋણ ચૂકવવા શિષ્યો યથાશક્તિ પૂજન અર્ચન તથા ભેટ સોગાદ અર્પણ કરે છે. ત્યારે આજે પાલનપુરના મોટા રામજી મંદિરમાં ગુરુ પૂજન કાર્યક્રમ યોજાયો. જીવનમાં ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ જ ભગવાન પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. ત્યારે ગુરુ મહિમા વર્ણવતા ગુરુ પૂર્ણિમાની આજે પાલનપુર ખાતે ઠેર ઠેર ઉજવણી થઈ હતી, જેમાં મોટા રામજી મંદિર ખાતે પણ ગુરુ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
મોટા રામજી મંદિર ખાતે શ્રી રામ સેવા સમિતિના કાર્યકરો સહિતના ભાવિક ભક્તોએ ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી હતી. જય શ્રી રામ. આજ 10/7/2025ના રોજ ગુરુ પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવ્યો. આ गुरुની महिमा बहुत बड़ी महिमा है. भक्तों को वर्ष में एक बार गुरु के दर्शन करना जरूरी है. गुरु बिन भवन तरह न कोई, जो बिरंच संकर्षम होई. गुरु सब दुखों से निवारण कर सकते हैं. एक बार भगवान भी रूठ जाए तो गुरु मना सकता है. गुरु में इतनी शक्ति है. इसलिए सभी भक्तों से निवेदन है कि अपने गुरु के वर्ष में एक बार दर्शन, गुरु चरण पूजा जरूर करनी चाहिए. ये अपने परंपरा, सनातन परंपरा है. इसलिए आज गुरु का त्यौहार है. सबको अपने अपने गुरु के दर्शन करना जरूरी है. जय जय श्री राम. આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા મંદિરો, મઠો અને સમાધિ મંદિરો ગુરુ ભક્તિથી ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ પોતાના ગુરુદ્વારા અને ગુરુના દર્શને ભાવપૂર્વક ઉપસ્થિત રહી ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી હતી. વાલેર, નેનાવા, ભાટીબ અને રવિધામ જેવા ગુરુસ્થાનો પર ભક્તોનો મેળાવડો જામ્યો હતો. ધાનેરા તાલુકાને જાણીતા યાત્રાધામ વાલેર ધામ ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પૂજ્ય સુંદરપુરી મહારાજના દર્શને ધાનેરા સહિત અનેક ગામોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. વર્તમાન ગાદીપતિ સુખદેવપુરી મહારાજના દર્શન તેમજ ગુરુ વંદના માટે ભક્તો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. પૂજ્ય સુખદેવપુરી મહારાજના શિષ્યોની સંખ્યા હજારોમાં હોવાથી આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોએ પોતાના ગુરુ સુખદેવપુરી મહારાજનું પૂજન કરી ગુરુવંદના કરીને ધન્યતા અનુભવી હતી. સરહદ પર આવેલા પૂજ્ય 1008 શિવપુરી મહારાજના દર્શને પણ ગુજરાત સહિત રાજસ્થાનમાંથી ભક્તો આવી પહોંચ્યા હતા. ગુરુના પૂજનનું અનેરું મહત્વ હોવાથી નેનાવા ગામ ખાતે પણ શિવપુરી મહારાજના દર્શને ભક્તોની ભીડ જામી હતી. ભીડ, સોગાદો અને પુષ્પમાળાઓ સાથે ભક્તોએ ગુરુના ચરણનું પૂજન કરી આજના અનેરા દિવસની ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પણ નેનાવા ખાતે મહંતના દર્શને આવ્યા હતા. ધાનેરાના રવિધામ ખાતેના મહંત શ્રી સત્યાનંદ મહારાજ, જો એક પ્રકૃતિ પ્રેમી તરીકે જાણીતા છે, તેમના દર્શને પણ આજે ભક્તોએ શાંતિ અને પ્રકૃતિના દર્શન સાથે પોતાના ગુરુનું પૂજન કર્યું હતું. રવિધામ ખાતે પણ દૂર દૂરથી ભક્તો દર્શને આવતા હોય છે અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પરદેશમાં રહેલા ભક્તો પણ પોતાના પરિવાર સાથે ગુરુના દર્શને આવી પહોંચ્યા હતા. સુંદર વાતાવરણ અને પર્યાવરણ પ્રેમી પૂજ્ય સત્યાનંદ મહારાજના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. ધાનેરા તાલુકાના ભાટીપ ગામ ખાતે દેવલોક થયેલા પૂજ્ય શંકરપુરી મહારાજના શિષ્ય શ્રવણપુરી મહારાજના શિષ્યોની ભીડ પણ આજે મોટા પ્રમાણમાં જોવા મળી હતી. ધાનેરા સહિત આસપાસના ગામોમાંથી ભક્તો સવારથી જ ટ્રેક્ટરોમાં સવાર થઈ પૂજ્ય ગુરુના દર્શને આવી પહોંચ્યા હતા. બાળકો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં પાટીપ ગામ ખાતે આવી પોતાના ગુરુ શ્રવણપુરી મહારાજના દર્શન સાથે તેમનું પૂજન કર્યું હતું. પાટીપ ગામ ખાતે આવેલા જાગેશ્વર મહાદેવ મંદિરે, જ્યાં પૂજ્ય શંકરપુરી મહારાજનું સમાધિ મંદિર આવેલું છે, ત્યાં પણ જગ્યા પરના મહંત વિષ્ણુપુરી મહારાજના દર્શન અને ગુરુ પૂજન માટે ભક્તો સવારથી જ ઉમટી પડ્યા હતા. પૂજ્ય શંકરપુરી મહારાજ એક દિવ્ય જ્યોત સમાન હતા અને તેમના ભક્તો તથા શિષ્યો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શને આવી પહોંચ્યા હતા. ભોજન પ્રસાદ સાથે ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેટલાક બાળકોને ગુરુ દ્વારા દીક્ષા પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી રવિવારના દિવસે પૂજ્ય સંત શ્રી શંકરપુરી મહારાજની બીજી વર્ષગાંઠ હોવાથી ભક્તોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી સાથે ભક્તોને પૂજ્ય શંકરપુરી મહારાજની વર્ષી માટે નિમંત્રણ પણ પાઠવ્યું હતું. અહીંયા આ જાગેશ્વરનું મંદિર 1200 વર્ષ પહેલોનું છે. તો અમારે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને ભાવિ ભક્તો બહુ પધારેલ છે અને બાપજીની બીજી વર્ષ તિથિ શનિવારની હોજે રાત જાગા અને રવિવારની દિવસે બાપજીની વર્ષ તિથિ છે. તો ભાવભર્યું ભક્તોને આમંત્રણ આપીએ છીએ, સૌ પધારજો અને અમને શોભા ઈચ્છા કરજો અને તમામ ભક્તજનો સર્વ જાતિના પધારજો અને બાપજીના મંદિરમાં જાગેશ્વર ભાટી પધારજો. અજ્ઞાનરૂપી અંધકારથી ઉજાસ તરફ દોરી જનાર ગુરુનું ભારતીય સનાતન સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભાવિક ભક્તો પોતાના ગુરુનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે પાલનપુરના કબીર કીર્તિ મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. પાલનપુરની કુંવરબા કન્યા વિદ્યાલય પાસે કબીર કીર્તિ મંદિર ખાતે
ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન બાદ ભજન સત્સંગ અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ પૂજન કરાયું હતું. ભક્તોએ પોતાના ગુરુની પૂજા કરી ગુરુ દક્ષિણા આપી ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે કુંવરબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓનો પારિતોષિક વિતરણ સમારોહ પણ યોજાયો હતો. આજે ગુરુ પૂજન બાદ ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આધ્યાત્મિક શ્રદ્ધા અને ગુરુ શિષ્ય પરંપરાના પ્રતીક સમા ગુરુ પૂર્ણિમા પર્વની થરાદ અને વાવ તાલુકામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર દિવસે ભક્તોએ પોતાના ગુરુઓની ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. થરાદ તાલુકાના વિવિધ ગામો અને વાવ તાલુકાના યાત્રાધામોમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ તાલુકામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થરાદ તાલુકાના કરબુણ ગામ ખાતે મહંશ્રી નાગરવન બાપુ, આસોદર મઠ ગામમાં મહંશ્રી રેવાપુરુજી બાપુ. થરાદ તાલુકામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થરાદ તાલુકાના કરબુણ ગામ ખાતે મહંશ્રી નાગરવન બાપુ, આસોદર મઠ ગામમાં મહંશ્રી રેવાપુરીજી બાપુ, ચારડા ગામમાં મહંશ્રી રામલખનદા બાપુ, ઢીમામાં મહંશ્રી જાનકીદાસ બાપુ અને બાપી મઠ ખાતે સંત શ્રી અંકિતપુરી બાપુ દ્વારા ગુરુ પૂર્ણિમાની વિશેષ પૂજા અર્ચના અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ તાલુકાના ઢીમા યાત્રાધામમાં ઉજવણી વાવ તાલુકાના સુપ્રસિદ્ધ ઢીમા ગામના યાત્રાધામ ખાતે મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુ દ્વારા ગુરુ પૂર્ણિમાનો વિશેષ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓએ વિવિધ મંદિરોમાં મહંતોના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. દરેક સ્થળે ભક્તિમય વાતાવરણમાં પૂજા, હવન, ભજન અને પ્રસાદીનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે અને લોક સહભાગિતાથી સંપન્ન થયો હતો. રાજા મહારાજાઓ પણ શિક્ષણ આશ્રમમાં લેતા, આશ્રમમાં લઈને દ્રોણાચાર્ય જેવા ગુરુઓ જે શિક્ષણ આપતા હતા, એ જ રીતે આજે પણ જે પરંપરા ચાલુ રહી છે. અને એટલા માટે કરીને નાનું જન્મતું બાળક કાન ગુરુ પણ કરે, દરેક અલગ અલગ પ્રકારના ગુરુ અને ગુરુનો મહિમા જે છે એ માટેની ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે. એટલા માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. જેમ શરૂઆત જ હું ઢીમા ધણીના દર્શન કરીને કરું છું અને અત્યારે કરબુણ ધામમાં આ વિસ્તારનું સાચું ઘરેણું સંત તરીકેનું કે સાચા સંતના લક્ષણો એવા નાગરવનજીને દર્શન કરવા માટે ગુરુજીના ચરણોમાં આવ્યો છું. બધા ભક્તજનો જ્યાં જે માનતા હોય બધા જ ગુરુઓ બધા જ શિષ્યોને આશીર્વાદ આપે અને શિષ્યો પણ ગુરુજીમાં આત્મશ્રદ્ધા રાખીને એમનું ધ્યેય માગવાનું નથી. ગીતામાં જેમ કીધું છે કે તું તારું કર્મ કરે જા, ફળ આપવું ને આપવું ભગવાનના હાથ. એટલે આપણે માત્ર શ્રદ્ધાથી આ મિત્રો માનતા માની જઈને પરમ પ્રભુ પરમાત્માને વંદન કરવું કે ગુરુજીના આશીર્વાદ કાયમ મારા ઉપર રહેવા એવા ગુરુજીના ચરણોમાં વંદન કરીને નમસ્કાર કરું છું. અને ગુરુ પૂર્ણિમાના મહિમા માટે જે કંઈ હોય એ બધા જ મિત્રો ગુરુજીને માનીએ. આભાર. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. સનાતન હિન્દુ ધર્મની અંદર ગુરુ પૂર્ણિમાનું અનેક ઘણું મહત્વ રહેલું છે. આપણા શાસ્ત્રોમાં પણ ગુરુને ભગવાનનો દરજ્જો આપેલો છે. આપણા વિસ્તારની અંદર ખાસ કરીને અમારા વાવ થરાદ સુઈગામ પંથકની અંદર કરબુણ ધામે મહંત શ્રી નાગરવનજી મહારાજ જ્યારે અહીં આશ્રમની અંદર વિરાજે છે, આ વિસ્તારની અંદર ખૂબ ગુરુ મહારાજની કૃપા છે. એમનો હંમેશા આ વિસ્તારની અંદર ખૂબ ભાવ રહેલો છે અને ખૂબ બહોળી સંખ્યાની અંદર આ વિસ્તારની પ્રજા આજે ગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે સવારથી જ લાંબી લાઈનોની અંદર અત્યારે ઉપસ્થિત છે. આ વિસ્તારના પ્રજ્ઞાના તમામ વિસ્તારના તમામ ધર્મ તમામ સમાજના લોકો ખૂબ બહોળી સંખ્યાની અંદર આજે કરબુણ મુકામે ગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત થયેલ છે. ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિનો એક પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે, જે ગુરુ અને શિષ્યના સંબંધની મહિમાને ઉજાગર કરે છે. અને એ ગુરુ પૂર્ણિમા આષાઢ મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. એને એ દિવસે વ્યાસજી મહારાજનો જન્મ થયો હતો એટલે એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. હિન્દુ ધર્મની અંદર ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આમ ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ છે. ભગવાનને પણ ગુરુની જરૂર પડતી હોય છે. એમ સંસારિક દરેક માણસને પોતાના આધ્યાત્મિક જીવનને ઉજ્જવળ બનાવવા માટે ગુરુની જરૂર પડતી હોય છે.
આજે આ દિવસે ધરણીધર ભગવાનના સાનિધ્યમાં ભવ્ય મેળો યોજાયો અને ગુરુ પૂર્ણિમાનું ખૂબ ધૂમધામથી મહોત્સવનું ઉજવણી કરવામાં આવી. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું અમીરગઢમાં બેઘરતાથી પડતા 2 શ્રમિકોના મોતનો કાળો કિસ્સો, તંત્રની બેદરકારીનો ઉંચકાયો પડદો. થરાદમાં નશીલી દવાઓનું મોટું નેટવર્ક ઝડપાયું, લાખોની ગોળીઓ સાથે 2 ઝડપાયા. નશાના વેપાર પર પોલીસનો સપાટો. કાંકરેજમાં સંકલન બેઠકમાં ધારાસભ્ય અમરજી ઠાકોરના નેશનલ હાઈવે ઓથોરિટી પર આકરા પ્રહાર. પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે તંત્રને ખખડાવ્યું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવનીના દિવેલા વાવ્યા છે. વિરામ બાદ વધુ સમાચારોમાં. અમીરગઢ તાલુકાના જૂની રોહ નજીક રામગઢ ખાતે પાઇપલાઇનની કામગીરી દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં 2 શ્રમિકોના મોતનો મામલો દબાવવાનો પ્રયાસ થતાં ભારે ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખાડામાં વેલ્ડિંગ કરતી વખતે અચાનક ભેખડ ધસી પડતા 2 શ્રમિકો દટાઈ ગયા હતા, જેના પરિણામે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકો પરપ્રાંતીય હોવાનો લાભ ઉઠાવીને કોન્ટ્રાક્ટર દ્વારા ગુપ્ત રીતે સમાધાન કરી લેવામાં આવ્યું હતું. મૃતદેહોને તેમના વતન મોકલી દેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આટલી મોટી ઘટના હોવા છતાં આશ્ચર્યજનક રીતે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે જાણવાજોગ નોંધવામાં આવી ન હતી, જે સમગ્ર મામલા પર અનેક પ્રશ્નાર્થ ઊભા કરે છે. આ સમગ્ર ઘટના દબાવવાનો પ્રયાસ થયો હોવા છતાં સોશિયલ મીડિયામાં આ મામલો વાયરલ થતાં વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી અને ગ્રામ પંચાયતને તાત્કાલિક આ ઘટના અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવે છે. આટલી મોટી દુર્ઘટના પર પડદો પાડી દેવાના પ્રયાસને કારણે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અને આ મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. તંત્ર દ્વારા હવે આ મામલે કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું. અત્યારે અમે ઊભા છીએ અમીરગઢ તાલુકાના જૂની રોહ ગ્રામ પંચાયતના રામગઢ ફાર્મ હાઉસ નજીક. આપ જોઈ શકો છો કે એ જે રામગઢ ફાર્મ હાઉસ નજીકથી જે નર્મદા નિગમની જે પાઇપલાઇન નીકળી રહી છે તે પાઇપલાઇનમાં 2જી તારીખે મોડી સાંજે 2 શ્રમિકો દટાઈ જવાના સમાચાર મળ્યા હતા. જો કે જો શ્રમિકો છે તે બિહારના હોવાનું જાણવા મળ્યું છે. અહીં નર્મદા નિગમના જે કોન્ટ્રાક્ટર દ્વારા જે આ પાઇપલાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન અહીં 2 શ્રમિકો ઊંડા ખાડાની અંદર જ્યારે વેલ્ડિંગ કરતા હતા તે સમય દરમિયાન ભેખડ ઘસી જતા 2 શ્રમિકો દટાયા હતા અને દટાવાની સાથે તેમના મૃત્યુ નીપજ્યા હતા. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પ્રકારની કોઈ પોલીસ ફરિયાદ કે જાણવાજોગ નોંધાયા વગર તેમના બંનેના મૃતકોને પોતાના પરિવારજનો સુધી પહોંચાડી અને સમાધાન કરી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી દ્વારા પણ ગ્રામ પંચાયતને રિપોર્ટ કરવાના આદેશો કરવામાં આવે છે. પરંતુ આ જે બનાવવાળી જગ્યા છે તે અંગેનું કોઈ પ્રકારનું કોઈ પંચનામું પણ કરવામાં આવ્યું નથી કે આ અંગે કોઈ પ્રકારની કોઈ એક્શન લેવામાં આવી નથી, જેને લઈને આ બંને શ્રમિકોના મોતને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. રોટરી ક્લબ ડીસા દ્વારા વર્ષ 2025-26નો પદગ્રહણ સમારોહ ડીસા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કિશોરભાઈ આસનાની ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષના પ્રમુખ તરીકે આશિષ સોની અને સેક્રેટરી તરીકે લીલાધરભાઈ આચાર્યએ ચાર્જ સંભાળ્યો હતો. ડીસાના ખાનગી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આમંત્રિત મહેમાનો સાથે સ્વરૂચિ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા એસઓજી પોલીસે આંતરરાજ્ય નાર્કોટિક્સ કેસમાં ફરાર આરોપીને રાજસ્થાનથી ધરપકડ કરી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપી ફરાર હતો. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર HB ધાંધલિયા અને AG રબારીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી રાજસ્થાનના ઉદયપુર, ઝાલોર,
ચિત્તલવાનાગ અને ગુડા માલણની વિસ્તારમાં તપાસ કરી હતી. આરોપી રમેશ ઉર્ફે રમ્યા બિશ્નોઈને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગુડામલાની તાલુકાના અણદારીઓ બેરી ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો ગાડી પણ કબજે કરવામાં આવી છે. આરોપી ડ્રાઇવિંગ અને સ્ટીલના દરવાજા બનાવવાનો વ્યવસાય કરે છે. મૂળ કેસમાં એક અન્ય સ્કોર્પિયો ગાડીના ચાલક સામે NDPS એક્ટની કલમ અને આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. થરાદ શહેરમાં પ્રતિબંધિત દવાઓના વેચાણ પર અંકુશ લાવવા માટે બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને થરાદ પોલીસે સંયુક્ત રીતે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ કાર્યવાહી દરમિયાન થરાદની મહેશ્વરી સોસાયટીમાં આવેલા એક બંધ મકાનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. થરાદ શહેરમાં નશીલી ગોળીઓ અને ડ્રગ્સ જેવા માદક પદાર્થોના વેચાણ અને વ્યસનનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે થરાદ પોલીસે આવા તત્વો સામે લાલ આંખ કરી છે. બુધવારે થરાદ પોલીસ મહેશ્વરી સોસાયટીમાં એક મોટી રેડ કરીને 1 લાખ રૂપિયાથી વધુની કિંમતની નશીલી ગોળીઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા રામ મહેશ્વરી અને તેના સાથી દિલીપ ખત્રીની ધરપકડ કરી છે. આ અંગે થરાદના વિભાગીય પોલીસ અધિક્ષક SM વારોતરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે આવા માફિયાઓને કોઈ પણ ભોગે છોડવામાં આવશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ શહેરની મહેશ્વરી સોસાયટીમાં આવેલા એક બંધ રહેણાંક મકાન ખાતે પ્રતિબંધિત નશાકારક દવાઓનો સંગ્રહ કરી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેનો નશો કરતા ઇસમોને વેચાણ થતું હોવાની ગુપ્ત માહિતી થરાદ પોલીસને મળી હતી. આ માહિતીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર AG રબારી સાથે થરાદ પોલીસ ટીમે NDPS એક્ટ હેઠળ સફળ રેડનું આયોજન કર્યું હતું. આ સંયુક્ત ઓપરેશનમાં થરાદ પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આશરે 2,43,000ની કિંમત ધરાવતી NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ નામની 1,08,000 ટેબ્લેટનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી જ રામભાઈ વેદવ્યાસ મહેશ્વરી અને દિલીપભાઈ મેઘરાજભાઈ ખત્રી નામના 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ઇન્ટરમીડિયેટ ક્વોન્ટિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. થરાદના વિભાગીય પોલીસ અધિક્ષક SM વારોતરિયાએ લોકોને અપીલ કરી છે કે આવી નશીલી દવાઓ અને ગોળીઓ MD ડ્રગ્સ જેવી કોઈ પણ જગ્યાએ થરાદ શહેર અથવા થરાદ તાલુકામાં મેડિકલ સ્ટોર ઉપર કે કોઈ પણ અન્ય જગ્યાએ વેચાતી હોય તો તાત્કાલિક થરાદ પોલીસનો સંપર્ક કરવો. તેમણે ખાતરી આપી કે જો પોલીસને આ અંગે જાણ કરવામાં આવશે તો જાણ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે. અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમારા ગુજરાત રાજ્યના DGP સાહેબ તેમજ અમારા સરહદી રેન્જના વડા IGP શ્રી કોરડિયા સાહેબ અને અમારા બનાસકાંઠા જિલ્લાના SP શ્રી અક્ષરા સાહેબની સૂચના હતી કે ભાઈ તમામ મેડિકલ સ્ટોરો ચેક થઈ જવા જોઈએ અને તમામ મેડિકલ સ્ટોરની અંદર એમના જે નીતિ નિયમો પ્રમાણે દવા વેચાય છે, કોઈ બીજા NDPSને લગતી જે અમુક પ્રતિબંધિત દવાઓ છે એ દવાઓ વેચાતી નથી તેની ખાતરી કરવી. આની સાથે ફૂડ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો હોય તો એને પણ સાથે રાખીને આખી અમારે જે કાર્યવાહી કરવાની હતી મેગા ડ્રાઈવ અમે ઓપરેશન ચલાવે. એમાં થરાદ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનની હદની અંદર ટોટલ 6 પોલીસ સ્ટેશન છે. 6 પોલીસ સ્ટેશનમાં અમે આ ડ્રાઈવ ચલાવે અને અમને એમાં સફળતા મળે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમને જે એક રામભાઈ વેદવ્યાસ કરીને મહેશ્વરી છે એ એમની જે અગાઉ પણ એમને ત્યાં મતલબ NCB દ્વારા નેશનલ મતલબ ક્રાઇમ બ્યુરો એના દ્વારા તેમજ LCB દ્વારા રેડો થઈ હતી. આ એ જ વ્યક્તિ પાસેથી અમને ફરીથી હકીકત મળેલ કે ભાઈ આજે પણ એને આ જે પ્રતિબંધિત દવાઓ છે એ વગર લાયસન્સે એને વેચવાનું ચાલુ કરી દીધેલું છે. એટલે અમે એ જગ્યાએ સરકારી પંચોની હાજરીમાં વિગતવારના જે ઠરાવો થાય ઠરાવો કરીને બરોબર અને બધી અમે વિડીયોગ્રાફીથી અને એવી રીતે એની ઘરે જઈને ત્યાં રેડ કરે. આ રેડ દરમિયાન અમને જે રામભાઈ પોતે મહેશ્વરી અને એમની સાથે બીજા દિલીપ મેઘરાજ ખત્રી જેનો માણસ છે આ બંને માણસો રેડ હેન્ડ પકડાઈ ગયા હતા. અને જે પ્રતિબંધિત દવા છે એલ્પ્રાઝોલમ કે જેની અંદર NDPSના કન્ટેન્ટ હોય આ દવા મતલબ સામાન્ય રીતે કોઈ મતલબ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કોઈ વેચી શકતું નથી અને પ્રતિબંધિત છે. NDPSના શેડ્યુલ H1ની દવા છે. આ દવા જો કોઈ આવી રીતે કોઈ પણ લાયસન્સ વિના અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ના વેચે તો તેના ઉપર NDPSની કલમો તળે ગુનો દાખલ થાય. એટલે અમે આ વ્યક્તિ ઉપર અમે તો NDPSની સેક્શન્સ મુજબ NDPS એક્ટની કલમ 8C અને 22B અને 29 મુજબ
અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મતલબ ભગીરથસિંહ જાડેજા એમણે આ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને એસઓજી છે જે આપણે પાલનપુર એસઓજી એમના જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા રબારી આ રેડિંગ પાર્ટીમાં એમના મતલબ રાહબરી હેઠળ અને અમારા જે ઉપરા અધિકારીઓ છે એમની બધી સૂચનાથી આ રેડ કરવામાં આવેલી. આ રેડ દરમિયાન અમે એમની પાસેથી કુલ 1,08,000 જેટલી મેડિકલ ટેબ્લેટ્સ જે કબજે કરેલ છે અને આમ જોઈએ તો કુલ મુદ્દામાલ મેડિકલ ટેબ્લેટ સાથેનો જે કુલ મુદ્દામાલ મોબાઈલ અને બધું મળીને લગભગ 2,54,538.80 પૈસાનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે અને NDPS હેઠળ અમે એની ધરપકડ પણ કરેલ છે. અને હવે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આમનો પુત્ર પણ અત્યારે જેલમાં છે એટલે આ વ્યક્તિ છે એ હેબિચ્યુઅલ છે, આવી પ્રતિબંધિત NDPS લગત દવાઓ વેચવાનો પ્રતિબંધિત છે, મતલબ એનો પોતે વેચાણ કરે છે એટલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇવન અમારાથી થાય એટલું પાછા પછી એમની ઉપર શક્ય હોય ત્યાં તપાસ દરમિયાન જો જણાશે તો ગુજસીટોક અને બીજી તડીપાર આવી બધી કાર્યવાહી પણ કરવામાં આવશે. અને અમે અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છીએ ખરેખર આ કેટલા લોકોને સપ્લાય કરતો, પછી કેટલા લોકો એને મતલબ ક્યાંથી દવા લઈ આવતો, આ દિશામાં પણ અમારી ઊંડાણપૂર્વક તપાસ થશે. અને અત્યારે તપાસ આ કેસની તપાસ છે એ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી ચલાવી રહ્યા છે અને સીધા અમારા દેખરેખ હેઠળ તપાસ થઈ મતલબ ચાલે છે. અમે આમાં જે કોઈ હશે ચમરબંધી એને છોડવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને જાહેર જનતાના પત્રકાર મિત્રો વતી જાહેર જનતાને એ પણ અપીલ છે, વિનંતી છે કે તમારી આજુબાજુ ક્યાંય પણ કોઈ જો બોગસ ડોક્ટરો હોય કે તમારી આજુબાજુ કોઈ આવી મતલબ છૂટકથી દવાઓનું વેચાણ કરતા હોય તમને જાણવા મળે તો અમારા પોલીસ સ્ટેશનના નંબર છે, 100 નંબર છે, મારા નંબર છે 99,784,082,66 એ ઉપર તમે ફોન કરીને પણ અમને માહિતી આપી શકો. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું કાંકરેજમાં સંકલન બેઠકમાં ધારાસભ્ય અમરતજી ઠાકોરના નેશનલ હાઈવે ઓથોરિટી પર આકરા પ્રહાર. પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે તંત્રને ખખડાવ્યું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
ગુલાબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. एरंडा बियारण स्कायलॉन 101+, स्कायलॉन 303+, લીલા થડવાળી જાત સ્કાયલॉन 202. એરંડાનો એકો સ્કાયલોન. વિરામ બાદ વધુ સમાચારોમાં. આજરોજ કાંકરેજ તાલુકાની સંકલન બેઠક શિહોરી ખાતે ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા પંચાયત, શિહોરી પોલીસ મથક, થરા પોલીસ મથક, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ અને કાંકરેજ મામલતદાર VM પટેલ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે પ્રી મોન્સૂન કામગીરી અંગે ચર્ચા કરી હતી. ખાસ કરીને તેમણે હાઈવે ઓથોરિટીના કર્મચારીઓની ઘોર બેદરકારી અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે થરા અને શિહોરી ખાતે આવેલા નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજની બંને બાજુએ બનાવેલા સર્વિસ રોડ અને ગટરોની સફાઈ કરવામાં આવતી નથી. આથી ગટરો ઉભરાઈને દુર્ગંધ મારતું પાણી રોડ પર ફેલાય છે, જેના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન થાય છે. ધારાસભ્ય અમરતજી ઠાકોરે ઉદાહરણ આપતા કહ્યું કે થરા જેવા વેપારી મથકમાં સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાથી મોટા ખાડા પડી ગયા છે અને વાહનો ફસાઈ જાય છે. નાના વાહનોને તો ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે શિહોરી પાટણ નાળા પાસેની ગટરો પણ ઉભરાય છે અને બંને બાજુએ પાણી ભરાઈ જવાથી સોસાયટીઓના રહીશો હેરાન થાય છે. આથી તેમણે તાત્કાલિક બંને શહેરોની ગટરો સાફ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. અમરતજી ઠાકોરે હાઈવે ઓથોરિટીને સૂચના આપતા જણાવ્યું કે ઓવરબ્રિજની બંને બાજુની ગટરો સાફ કરવા માટે થરા અને શિહોરી ખાતે JCB મૂકવામાં આવે. હું પોતે 12, 13 કે 15 કલાક ઊભો રહીશ, પણ લોકોને હેરાનગતિ ન થાય તેવું કરો. આ બેઠકમાં કાંકરેજ તાલુકામાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યુત બોર્ડના અધિકારીઓ સાથે પણ રોડ, રસ્તાઓ અને ગામડાઓમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓને ચોમાસામાં કોઈ રોગચાળો ન ફેલાય તે માટે આગોતરું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ કાંકરેજ ધારાસભ્ય, ડીસાના પ્રાંત અધિકારી નેહા પંચાલ, શિહોરી પોલીસ, થરા પોલીસ, ખેતીવાડી અધિકારી, હાઈવે ઓથોરિટી અધિકારી, ગુજરાત બોર્ડ અધિકારી, હેલ્થ ઓફિસર અને તાલુકા અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાની તાલુકા સંકલન પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં તાલુકાના પ્રી મોન્સૂન કામગીરી અને ખાસ કરીને થરા નગરપાલિકા વિસ્તારમાં જે સર્વિસ રોડ છે, નેશનલ હાઈવે ઓથોરિટીના કમાન્ડ એરિયામાં આવે છે, અને સર્વિસ રોડ ઉપર જે વેપારી જનતાને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે, એ સર્વિસ રોડ બાબતે પણ ખૂબ ઉગ્ર રજૂઆત કરી છે. તાત્કાલિક એનું નિવારણ આવે એવા પૂરા પ્રયત્નો કરવા માટે પણ એમને સૂચના આપી છે. સાથે સાથે બીજા અનેક પ્રશ્નો જે વિકટતા પ્રી મોન્સૂન કામગીરીના પ્રશ્નો હોય, ક્યાંક રોડ રસ્તાના પ્રશ્નો હોય, જેવા પ્રજાલક્ષી વિકાસ કાર્યોના વિવિધ પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારી સાથે ચર્ચા કરી છે અને પ્રજાના પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય એવી સૂચના આપવામાં આવી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જ્ઞાન અને આશીર્વાદના મહાપર્વ ગુરુ પૂર્ણિમાની જિલ્લામાં કરાઈ ઉજવણી. ભક્તિભાવના અમૃતથી સિંચાયા ગુરુદ્વાર, શિષ્યો થયા ધન્ય. અમીરગઢમાં બેઘરતાથી પડતા 2 શ્રમિકોના મોતનો કાળો કિસ્સો. તંત્રની બેદરકારીનો ઊંચકાયો પડદો.
કાંકરેજમાં નશીલી દવાઓનું મોટું નેટવર્ક ઝડપાયું. લાખોની ગોળીઓ સાથે 2 ઝડપાયા. નશાના વેપાર પર પોલીસનો સપાટો. કાંકરેજમાં સંકલન બેઠકમાં ધારાસભ્ય અમરતજી ઠાકોરના નેશનલ હાઈવે ઓથોરિટી પર આકરા પ્રહાર. પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે તંત્રને ખખડાવ્યું. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.